વંદે માતરમ। આજે આપણે પુનરાવર્તન 1 ની સમજૂતી મેળવવાની છે। તો પુનરાવર્તન એટલે શું કે આપણે જે કંઈ પણ આગળ પાઠ કે કાવ્ય ભણી ચૂક્યા છીએ કે જેની સમજૂતી આપણે મેળવી લીધી છે, તો હવે એમાંથી જ જે કંઈ પણ આપણે ચલાવેલું છે, આગળ શીખી ગયા છીએ, એમાંથી જ આપણને જે પ્રશ્નો છે એ આપેલા હોય છે। હવે પુનરાવર્તનના જે જવાબો છે એ બધા જ જવાબો આપણે આગળ ભણી ચૂક્યા છીએ એમાંથી આપવાના છે કે જે પાઠ કે કાવ્યની સમજૂતી આપણે મેળવી ચૂકી છે। તો પુનરાવર્તનની સમજૂતી મેળવીએ તો પુનરાવર્તન 1, જેમાં તમને પ્રશ્ન 1 આપેલો છે કે નીચે આપેલા શબ્દો કોષ્ટકમાંથી શોધી તેના પર ચોરસ કરો અને વાક્ય પ્રયોગ કરો। તો હવે વાક્ય પ્રયોગ છે આપણને બધાને આવડે છે કે વાક્યમાં એ શબ્દનો પ્રયોગ છે એ થઈ જવો જોઈએ, એટલે વાક્ય પ્રયોગ। હવે એમાં નીચે તમને શબ્દ આપેલા છે સોહાગણ, તરિયાતોરણ, વિદ્યાધિકારી, ખારીલા, પ્રાશ્ચિત, મુસાફરી, ધોધમાર ને ગહેક। ફરીવાર સૂચના વાંચું છું કે નીચે આપેલા શબ્દો, જે આપણને શબ્દો આપેલા છે એ કોષ્ટકમાંથી શોધી, એ આપણે કોષ્ટકમાંથી શોધવાના છે। એટલે દરેક વિદ્યાર્થી છે એ પહેલા તો પાઠ્યપુસ્તકમાં કોષ્ટક બરોબર જોશે, ઉપર જે આપેલા શબ્દો છે એ પણ જોશે અને શોધીને તેના ઉપર ચોરસની નિશાની કરવાની છે અને પછી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। શબ્દો ફરીવાર વાંચું છું: સોહાગણ, તરિયાતોરણ, વિદ્યાધિકારી, ખારીલા, પ્રાશ્ચિત, મુસાફરી, ધોધમાર ને ગહેકવું। હવે આ છે એ શોધીને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો, વાક્ય છે એ બનાવવાનું। હવે ત્યાર પછી છે એ તમને પ્રશ્ન 2 આપેલો છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો પહેલો પ્રશ્ન છે તમારે બુકમાં વ્યવસ્થિત લખાઈ જાય પછી 1 કે 2 લીટી છે એ છોડી દેવાની અને ત્યાર પછી છે એ તમારે પ્રશ્ન 2 છે એની સૂચના લખવાની। ત્યાર પછી એમાં જે તમને 5 પ્રશ્ન આપેલા છે તો પહેલો પ્રશ્ન લખવાનો, એનો જવાબ લખવાનો, પછી 1 કે 2 લીટી છોડીને બીજો પ્રશ્ન, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એમ વ્યવસ્થિત બુકમાં લખવાનું છે અને પુનરાવર્તન પણ વિભાગ 1 માં જ લખવાનું રહેશે। એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો તમે મેળામાં જઈ શું શું ખરીદશો, કોના માટે? આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ। તો હવે તમે જ્યારે મેળામાં જશો અથવા તો તમે જાઓ એટલે ખરીદી કરશો, તો જ્યાં મેળામાં જઈ શું શું ખરીદશો કે કઈ વસ્તુની ખરીદી કરશો અને કોના માટે કરશો, એ જવાબ છે એ વ્યવસ્થિત તમારે લખવાનો છે। ત્યાર પછી સાથિયા ક્યારે ક્યારે પૂરવામાં આવે છે, તો એ પણ આપણે જોયું હતું સમજૂતી સમયે કે કોઈ છે એવો ખાસ પ્રસંગ આવતો હોય, આપણા તહેવારો આવતા હોય છે, એ શુભ પ્રસંગોમાં, તહેવારોમાં આપણે છે સાથિયા કરતા હોઈએ છીએ, એટલે ક્યારે ક્યારે પૂરવામાં આવે છે એ તમારે લખવાનું છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો? તો પાઠની સમજૂતી છે આપણે મેળવી ચૂક્યા છીએ, એટલે પાઠ છે જો તમને યાદ ન આવે તો પાઠ છે ફરીવાર વાંચવાનો કે મહાદેવ છે એ અને એના મિત્રો છે શાળાએ જતા હતા ત્યારે શું થાય છે અને કયા કારણોસર એ પોતાના મિત્રોથી છૂટો પડી જાય છે કે છૂટો કેમ પડી ગયો એ તમારે લખવાનું છે। હવે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો? એ પણ આપણે સમજૂતી મેળવી ચૂક્યા કે શા માટે એ વિમાનમાં મુસાફરી કરતા નહોતા, કે શા માટે મને ના પાડી ત્યારે કે હું વિમાનમાં મુસાફરી નહીં કરું। તો એ જે જવાબ છે એ તમારે લખવાનો છે। ત્યાર પછી પ્રશ્ન 5 છે કે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓનો અવાજો સાંભળવા મળે છે? તો એ આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ। યાદ કરવાનું કે જ્યારે પણ ચોમાસું આવે છે કે ચોમાસું બેસે છે, વરસાદ આવતો હોય છે, ત્યારે આપણને કયા કયા પક્ષીઓ છે કે પ્રાણીઓ છે એના અવાજ સાંભળવા મળે છે અને આપણે સાંભળેલા પણ છે, તો એ વ્યવસ્થિત જવાબ છે લખવાનો। પ્રશ્ન 2 ફરીવાર વાંચી જાઉં છું, ધ્યાન આપજો કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। આમાં જે પ્રશ્ન પૂછેલા છે પાઠ અને કાવ્યની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ,
તો પહેલો પ્રશ્ન કે તમે મેળામાં જઈ શું શું ખરીદશો? મેળામાં જાઓ ત્યારે શું ખરીદી કરશો અને કોના માટે કરશો? બીજો પ્રશ્ન, સાથિયા ક્યારે ક્યારે પૂરવામાં આવે છે? તો સાથિયા છે ક્યારે ક્યારે પૂરવામાં આવે છે એ લખવાનું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો? તો મહાદેવ કયા કારણોસર પોતાના મિત્રોથી અલગ થઈ જાય છે, છૂટો પડી જાય છે એ લખવાનું છે. ચોથો પ્રશ્ન છે કે બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો? શા માટે બાપુ છે એ વિમાનમાં જવાની ના પાડે છે એ લખવાનું છે. બધા જ જવાબો વ્યવસ્થિત લખવાના છે અને અક્ષર પણ સારા કરવાના. પાંચમો પ્રશ્ન કે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજો સાંભળવા મળે છે? આપણે સાંભળેલું છે, સમજૂતી પણ મેળવી ચૂક્યા છીએ કે વરસાદ છે, ચોમાસું બેસે છે, આવે છે, વરસાદ પડતો હોય છે ત્યારે કયા પક્ષીઓનો અવાજ છે આપણને સાંભળવા મળે છે, કયા પ્રાણીઓના અવાજ છે એ આપણને સાંભળવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 3 છે કે તમારી શાળામાં લખાયેલા 5 ભીત સૂત્રોની યાદી કરો. તો આપણે શું લખવાનું છે કે જે સુવિચારો આવતા હોય કે આપણે સુવિચારો છે લખતા હોઈએ છીએ એવા 5 ભીત સૂત્રો છે એ લખવાના છે કે સારા વિચારો છે એ લખવાના છે કે 5 લખવાના. ત્યાર પછી પ્રશ્ન 4 છે કે નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો. આના માટે શું કરવાનું છે કે પહેલા છે તમારે આ ફકરો છે જોઈ લેવાનો, વાંચી લેવાનો બરોબર. ત્યાર પછી આ ફકરો આપેલો છે એમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. તો એના માટે તમારે પાઠ છે જોવો પડશે. કોઈ પણ ભૂલ વગર પાઠમાંથી આ જે પેરેગ્રાફ આપેલો છે એ બરોબર લખવાનો, એકેય છે વિરામ ચિહ્ન છે છૂટવું ન જોઈએ, એટલે વ્યવસ્થિત. એટલે આ ફકરો તમારે ફરીવાર લખવાનો છે, જેમાં આપણે જોઈએ કે જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો. આ સમજૂતી મેળવી ચૂક્યા છીએ પાઠમાં. એ પાઠ જોઈને વ્યવસ્થિત પેરેગ્રાફ છે લખવાનો છે. એટલે દિલ્હીમાં હું વહેલો જાઉં છું. મેં નોઆખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું, અને સાથીઓને છૂટા કર્યા. પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી. તું સાથે જ રહી. એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમ અહીં બિહારમાં પણ. બાકી દેવપ્રકાશ, હુનર વગેરે છે તે અને મૃદુલા બહેન રહેશે. મૃદુલા બહેન મારી વતી બધું જ સંભાળશે અને કામ કરશે. પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં ઈચ્છે, એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. ઓછામાં ઓછો સમય અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો છે. એટલે અહીંયા છે આપણે જોઈએ તો કે આ પેરેગ્રાફ છે વ્યવસ્થિત વાંચીને લખવાનો, જોઈને કે કોઈ પણ ભૂલ ન થવી જોઈએ. ઓછામાં ઓછું આપણે ત્યારે પાઠની જે સમજૂતી છે એ સમજૂતી સમયે જોયું હતું કે ઓછામાં ઓછો સામાન છે એવો શબ્દ આવે છે. એટલે ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો. પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો. હવે જે લોકોને પાઠ્યપુસ્તકમાં શબ્દમાં થોડીક મિસ્ટેક હોય તો એ બરોબર ધ્યાન રાખીને લખશો. હવે ત્યાર પછી પ્રશ્ન 5 છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ત્યાં આપણને શબ્દો આપેલા છે પ્રશ્ન 5 માં, જેના સમાનાર્થી શબ્દ જોઈએ તો પહેલો શબ્દ છે રળિયામણું. ત્યાર પછી કેળવ. આ બધા જ શબ્દો જે આપેલા છે એના સમાનાર્થી શબ્દો છે લખવાના છે. તો જે આપણે જોઈએ તો પેલો શબ્દ છે રળિયામણું. તો એમાં આવશે સુંદર
મનોહર. ત્યાર પછી ખારિયા તો ડંખીલા ને ઈર્ષાળુ. ત્યાર પછી પ્રાશ્ચિત તો તપ ને પછતાવો. ત્યાર પછી રાન તો જંગલ ને વન. ત્યાર પછી કેળવણી તો ભણતર ને શિક્ષણ. રળિયામણું તો સુંદર મનોહર. ખારીલા તો ડંખીલા ઈર્ષાળુ. પ્રાશ્ચિત તો તપ કે પછતાવો. રાન તો જંગલ કે વન. કેળવણી તો ભણતર કે શિક્ષણ. અને ત્યાર પછી જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્ન છે કે સૂચના મુજબ કરવાનું છે કે ર વર્ણથી શરૂ થતા 10 શબ્દો લખો. એટલે ર વર્ણથી શરૂ થતા હોય એવા 10 શબ્દો છે એ લખવાના છે. હવે એના પછી છે આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. જે શબ્દો લખેલા છે એ શબ્દોનો વાક્ય છે એમાં પ્રયોગ કરવાનો છે. પહેલા તો 10 શબ્દો છે એ લખવાના અને ત્યાર પછી એ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. આ વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો. હવે પહેલા 10 શબ્દો છે એ લખવાના, પછી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે અને એ વાક્યોમાં જે સંજ્ઞા આવતી હોય છે એના નીચે લીટી કરવાની છે. તો સંજ્ઞા એટલે શું કે વ્યક્તિ હોય, પ્રાણી હોય કે પદાર્થ હોય એ સૂચવતા પદને નામને સંજ્ઞા કહેવાય છે. કે વ્યક્તિ છે, પ્રાણી છે, પક્ષી છે કે પદાર્થ છે એ સૂચવતા પદને સંજ્ઞા નામ કહે છે. હવે આપણે જે છે બીજો અને ત્રીજો પ્રશ્ન કે વાક્યમાં પ્રયોગ અને સંજ્ઞા નીચે લીટી દોરવાની છે અને એના પછી ચોથું આપેલું છે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે એવા શબ્દો આ વાક્યમાં ઉમેરો. તો આના પછી આપણે જોઈએ તો બીજો અને ત્રીજો પ્રશ્ન જેના જવાબ આપણે પહેલા લખીએ કે બીજું છે આ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો અને આ વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો. તો જે શબ્દો છે એ શબ્દનો ડાયરેક્ટ વાક્ય પ્રયોગ બીજું આપણને આપેલું છે કે વાક્યમાં પ્રયોગ એ રીતે લખું છું અને સાથે સાથે ત્રીજાનો જવાબ પણ છે કે જે સંજ્ઞા છે એના નીચે લીટી દોરવાની છે. તો આપણે જોઈએ તો આ રેખા છે. આમાં પહેલાનો જવાબ કે શબ્દ આવી જાય છે, શબ્દનો વાક્યમાં પ્રયોગ પણ થઈ જાય છે અને ત્રીજાનો પણ જવાબ કે સંજ્ઞા નીચે લીટી દોરો. તો સંજ્ઞા નીચે લીટી પણ કરું છું. સંજ્ઞા એટલે શું કે કોઈ પણ જે વસ્તુ છે, પ્રાણી છે, પક્ષી છે કે પદાર્થ છે એને સૂચવતા પદને નામને સંજ્ઞા કહે છે. ત્યાર પછી રેખા રસોડામાં છે. પેલું વાક્ય આપણે લખેલું છે કે આ રેખા છે. ત્યાર પછી બીજું વાક્ય આપણે જોયું કે રેખા રસોડામાં છે. ત્યાર પછી ત્રીજું લખીએ કે તે રસોઈ કરે છે. તે રસોઈ કરે છે. હવે ત્યાર પછી છે કે તે રોટલી વણે છે. તે રોટલી વણે છે. ત્યાર પછી તે રાયતું સરસ બનાવે છે. ત્યાર પછી રેખા રસથી કામ કરે છે.
ત્યાર પછી તે ક્યારે રઘવાટ કરતી નથી. ત્યાર પછી સ્વભાવે તે રંગીન છે. ત્યાર પછી તે ખૂબ રમૂજી પણ છે. અને ત્યાર પછી જોકે મોટી હોવા છતાં થોડી રમતિયાળ છે. હવે અહીંયા છે આપણને આપેલું છે એ 3 કે ર વર્ણથી શરૂ થતા 10 શબ્દો લખો. એના પછી છે કે આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. અને ત્રીજું આપેલું છે કે આ વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો. તો આ 3 ના જવાબ છે અહીંયા લખેલા છે કે શબ્દો આવી ગયા, વાક્યમાં પ્રયોગ પણ થઈ ગયો અને સંજ્ઞા છે એના નીચે લીટી દોરેલી છે. પહેલું આપણે જોઈએ તો આ રેખા છે. રેખા રસોડામાં છે. તે રસોઈ કરે છે. તે રોટલી વણે છે. એના પછી તે રાયતું સરસ બનાવે છે. રેખા રસથી કામ કરે છે. તે ક્યારેય રઘવાટ કરતી નથી. સ્વભાવે તે રંગીન છે. તે ખૂબ રમૂજી પણ છે. જોકે મોટી હોવા છતાં થોડી રમતિયાળ છે. આ છે આપણે જોયું. હવે એના પછી આપેલું છે જોઈએ તો ચોથું છે સંજ્ઞાના અર્થમાં વધારો કરે એવા શબ્દો આ વાક્યમાં ઉમેરો. એટલે એવા જે અમુક શબ્દો છે ઉમેરીને વાક્યો છે ફરીથી લખવાના છે. હવે ત્યાર પછી એટલે સંજ્ઞાના અર્થમાં જે આપણે એકાદું ઉદાહરણ જોઈએ તો જેમ કે રેખા હોશિયાર છે. હોશિયાર છે. તેનું નાનું રસોડું સુંદર અને સ્વચ્છ છે. તે સરસ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. આ ચોથું આપણને આપેલું છે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે એવા શબ્દો આ વાક્યમાં ઉમેરો. એટલે આપણે પેરેગ્રાફ છે એ ફરીવાર લખીએ છીએ. અને ત્યાર પછી તે ગરમ ફુલાવેલી રોટલી સૌને પીરસે
તેનો હસમુખો સ્વભાવ ખૂબ રંગીન અને રમૂજી છે. જો કે મોટી હોવા છતાં તે ચપળ અને રમતિયાળ છે. હવે ચોથામાં આપણે શું કરવાનું હતું કે ચોથું જે પ્રશ્ન આપેલો છે એમાં જે એટલે આપણે સંજ્ઞા નીચે લીટી દોરવાની હતી. ત્રીજું આપણે જોઈએ તો એના પછી સંજ્ઞાના અર્થમાં વધારો કર્યો એવા શબ્દો આ વાક્યમાં ઉમેરો. એટલે આપણે જે શબ્દો છે એ શબ્દો ઉમેરવાના હતા. તો એ આપણે ઉમેરીને ફરીવાર છે વાક્યો લખેલા છે કે રેખા છે એના વિશે આપણે લખેલું તો રેખા હોશિયાર છે. તેનું નાનું રસોડું સુંદર અને સ્વચ્છ છે. તે સરસ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. શબ્દો ઉમેરવાના છે. તે ગરમ ફુલાવેલી રોટલી સૌને પીરસે છે. તેણે બનાવેલું ગળચટિયું રાયતું સૌને ભાવે છે. તે થાક્યા વિના રસથી કામ કરે છે. તે ક્યારેય મનથી રઘવાટ કરતી નથી. તેનો હસમુખો સ્વભાવ ખૂબ રંગીન અને રમૂજી છે. જોકે મોટી હોવા છતાં તે ચપળ અને રમતિયાળ છે. એ આપણે જોયું. હવે ત્યાર પછી છે પ્રશ્ન 7. નીચે આપેલી કાવ્ય પંક્તિઓમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્ય પંક્તિ લખો. જે શબ્દો આડાઅવળા છે એને વ્યવસ્થિત ગોઠવવાના છે. તો એ તમે પાઠ્ય પુસ્તક છે એમાંથી જોઈને કાવ્ય જોઈને લખી શકો છો. એમાં પહેલું છે જીરે ચોક મોતીને પુરાવીએ. તો એ વ્યવસ્થિત ગોઠવીને લખવાનું. બીજું છે હરી હાથીઓ ઘેર મલકતો આવે. ત્રીજું આપણે કાલ સુધી મકાનમાં રહેતા હતા ને કાલથી વાંચતો રહેશે. ચોથું ક્યાંક ચોમાસું રાનમાં ગાજે છે. આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્ય પંક્તિ છે લખવાની છે. અહીંયા છે એ પુનરાવર્તનની સમજૂતી છે એ પૂરી થાય છે. તો આજનું હોમવર્ક શું કે પુનરાવર્તન છે એ સારા અક્ષરે પાકી બુકમાં વ્યવસ્થિત બધા જવાબો લખવાના, પુનરાવર્તન લખવાનું એ તમારું આજનું હોમવર્ક છે. તો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.